જી ઘનશ્યામભાઈ, શું બનાવ છે આખરે? મોરબી તાલુકાના જેતપર ગામે છેલ્લા 4 મહિનાથી શ્રી રામજી મંદિરના પૂજારી તરીકે ગામ લોકોએ ભરતદાસ ગુરુ દેવનારાયણ દાસ રામાનંદી સાધુને રામજી મંદિરની પૂજા સોંપેલી અને તે રામજી મંદિરની બાજુમાં મહારાજને રહેવા માટેનું મકાન છે. તે મકાનમાં તેઓ રહેતા તે દરમિયાન તારીખ 27/4/2010ના રોજ સાંજના આશરે 6:30 વાગે મંદિરની બાજુની શેરીમાં રહેતી યશવી ઉંમર વર્ષ 8ની, જેના પિતાનું નામ છે હર્ષદભાઈ જાકાસણિયા પટેલ તથા તેની બેનપણી કિંજલ ઉંમર વર્ષ 7ની, તેના પિતાનું નામ છે બિપિનભાઈ મિસ્ત્રી, એ બંને છોકરીઓ આ મહારાજને તુલસી પાન દેવા માટે ગયેલ અને ત્યાંથી પાછી આવી અને માતાને ગભરાયેલી હોય યશવીની માતાએ પૂછેલું શું થયું, તો તેને એવી વાત કરેલી કે મને મહારાજે ખોળામાં બેસાડી મારી સાથે ચેનચાળા કરેલ છે તેવું જણાવતા ઘરના કુટુંબના સભ્યોને ખબર પડેલી અને તે દરમિયાન ગામને પણ ખબર પડતા ગામ લોકો એકત્રિત થયેલા. તે દરમિયાન અમો ત્યાં જેતપર આઉટપોસ્ટમાં હાજર હોય બનાવની ખબર પડતા અમો ગયેલા અને ત્યાં તેના પિતા યશવીના પિતાએ અમારી સમક્ષ બીભત્સ ચંચાળા કર્યાની મહારાજ વિરુદ્ધની ફરિયાદી આપેલી, જેથી અમોએ IPC 354 મુજબ ગુનો દાખલ કરી મહારાજને જેતપર મુકામેથી 27/4ના સવારના 6:30 વાગે ધોરણસર અટક કરી કાર્યવાહી કરેલ છે. હાલમાં મહારાજ અમારી કસ્ટડીમાં છે. ઘનશ્યામભાઈ કાનજીભાઈ પટેલ તારીખ 1/4/2010થી જેતપર મુકામે પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે મુકાયેલ છું.